હાલો તો મારા કલેજ આજ અમારે બનાવવાનું છે અળદિયા. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. નવો હોય ફોલો કરી લેજો અને જૂના હોય શેર કરી દેજો વિડીયાને. તો મિત્રો તમને ખબર નહીં હોય આ શું છે. આ છે આપણે માખણ, પછી આ આપણે છે સિંગ તેલ, ખજૂરભાઈનું સિંગ તેલ, પછી આ આપણે છે બદામ, આમાં 2 કિલો ખાંડ છે આ, અને આ આપણે ઘી છે 1/2 કિલો, પછી આ આપણે કાજુ છે, પછી આમાં બીજો માલ આમાં છે કાજુ બદામ આખા, પછી આદુ ખમણી નાખવાનું છે, પછી ગુંદ પણ આમાં છે, અને હવે 2 કિલો લોટ છે. આગળ તમને બતાવીએ. તો મિત્રો આપણે ઘી નાખી દઈએ બકડિયામાં. હા ટાઈટ પડી ગયું જો. તો મિત્રો આપણે આ ગુંદ કરી લીધો છે ઘીમાં, શુદ્ધ ગાયના ઘીમાં અળદિયા આજે બનાવવાના છે. આ રીતનો ગુંદ છે. હવે આપણે આમાં થાળીમાં કાઢી લઈએ. અને સરસ મજાનો શેર લાલ થવા દેવાનો, એટલે પાકી જાય ને કાચો રહી જાય તો આપણે પેટમાં દુખે. બહુ લાલ નહીં, એટલે આમ જરાક શેર જેવો. બંધ કરી દેની. તો મિત્રો લોટ શેકાવા રાખી દીધો છે આપણે, અને ધવાળો લાગે છે બહુ ભાઈ. દેશી ચૂલા ઉપર દેશી ગાયનું ઘી છે આપણે, અને આ દાળ છે આપણે. જો દાળ લીધી છે દુકાનની, વ્હાઈટ અડદિયા બનાવવાના છે, એકદમ વ્હાઈટ. અને આની પહેલાં વિડીયોમાં આખા અડદના અડદિયા બનાવ્યા હતા, એ પણ વિડીયો મૂકેલો છે, તો તમે જોઈ આવજો આપણી આઈડીમાં, આખા અડદના અડદિયા. હવે આને આપણે બદામની કલર જેવો થવા દેવાનું છે. ટૂંકમાં બદામની કલર હોય ને એવો આછો ગુલાબી જેવું થવા દેવાનું. ત્યાં લગી આને શેકવાનું છે 1.5 કલાક. ત્યાં લગી કન્ટિન્યુ મારા વાળા વિડીયોમાં આગળ બના રહેજો. તો મિત્રો હવે આમાં આપણે દૂધ નાખી દીધું છે. તો હવે આપણે શેકાવાની ફૂલ તૈયારી છે. જો આપણે બદામની કલર જેવો થવા મળ્યો ને કોક ઠેકાણે આપણે ડાયટ પણ પડી ગઈ છે. તો તમે અળદિયા શિયાળામાં બનાવ્યા કે નથી બનાવ્યા કમેન્ટ કરજો. અમારે ત્યાં બીજી વાર છે હો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે 1 કલાક ફીટ 1 કલાક આપણે શેક્યો છે ભીગીમાં તાપે, અને ફૂલ બદામની કલર આપણે આના જેવો કલર થવા દીધો છે, સેમ ટુ સેમ તમે જોઈ શકો છો. તો આપણો હવે આપણે મૂકવાની છે છાણણી. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. આપણે કેવી રીતના સાહણી મૂકવી અને કેવી રીતનાની આપણે સાહણી લેવી એ તમને કન્ટિન્યુ વિડીયોમાં બતાવીએ. તો દોસ્તો હવે આપણે લેવાની છે સાહણી. તમે જોઈ શકો છો આપણે તાપ પણ ધીમો થઈ ગયો, અને આ ખાંડ તો જો તમે ગાંગડા થઈ ગઈ. તો આને આપણે હાવ ઓગાળવાની છે. તો 15 થી 20 મિનિટ આમાં લાગશે. તો આપણે વિડીયો તો થોડોક નાનો છે, પણ 15-20 મિનિટ આપણે ત્યાં તમારી વાત નહીં જોવડાવીએ, કેમ કે આપણે એટલો બધો ટાઈમ હોય નહીં કોઈ પણ વિડીયો જોવા, એટલે આપણે નાનો વિડીયો બનાવશું. તો મિત્રો હવે સાહણી આપણે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે લાર પણ હવે થાય છે, તો તમને આગળ ટેસ્ટ કરીને બતાવું. જોજો આગળ થોડી લાર પડે છે. તો હવે આપણે જરાક એવી આકરી કરવાની છે, ખાલી 3 થી 4 મિનિટ આપણે તાપમાં રહેવા દેવાની. ઢીલી સાહણી રાખવાની નથી, તો નકર આપણી ઢીલી ઢેફલી થશે, ને કડક જેવી સાહણી હશે એવી જ ઢેફલી આપણી થશે અડદિયાની. કોઈ પણ પાક બનાવવો હોય તો સાહણી ટૂંકમાં આકરી જ લેવાની. ઢીલી સાહણી લેશો તો ઢીલી ઢેફલી થશે, અને લાર પડતી સાહણી લેશો એટલે માપે રહેશે, ઢેફલી એકદમ જામી જશે બકડિયામાં. હાલો તો મિત્રો આપણો અડદિયો બનીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. કન્ટિન્યુ આપણી મહેનત સફળ થઈ ગઈ છે. અને હા તમે જો હવે આપણે માથેથી નાખવાનું છે ખાલી કાજુ બદામ,
આપણે મિક્સ પણ થઈ ગયું છે ચોખામાં. તમે જોઈ શકો છો આ તવીથો છે. આ રીતનું આપણે ચોખામાં બધું કાજુ બદામને નાખી ગુંદ નહીં. અને અમે સ્વીટને જ નાખી છે કેમ કે આપણે નાખ્યું છે અમે આદુ ખમણીને આદુ નાખ્યું છે. જો આ આદુ છે તમે બતાવો આ મિક્સ થયું નથી આજે આ કરવાનું છે. આજે આમાં સાણી પણ મિક્સ બરાબર થઈ નથી તો બધું કમ્પ્લીટ ઢેફલા પાડીને પછી તમને બતાવી તો કન્ટિન્યુ વિડીયામાં ત્યાં લગી બના રહેજો. તો મિત્રો કાજુ બદામ આપણે માથેથી નાખી દીધા છે. તમે જોઈ શકો છો આવી રીતના માથેથી નાખી દેવાના એટલે આપણે ઢેફલીનો દેખાવ એકદમ સરસ આવે. તો મિત્રો આપણા અડદિયા બની અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. તો અડદિયા તમને બતાવીએ જો આનો આપણે ટેસ્ટ બતાવીએ. એક નંબર બન્યા છે બાય. આવી રેસીપીના વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું. જય માતાજી, જય પુરા બાપા.